मित्रों, गुड मॉर्निंग बधाने। गुड मॉर्निंग मित्रों, આપણે અગાઉના વિડિયોની અંદર સ્વાધ્યાય 6.5 નો દાખલા નંબર આપણે 19મો જોયેલો હતો અને 18મો દાખલો આપણે 17માં જેવો તો બાકી રાખેલો હતો। ફરી આપણે આ વિડિયોમાં દાખલા નંબર 18મો જોઈ લઈએ। દાખલો 17મો બી આપણે રિપીટ થઈ જાય અને પછી આપણે આગળ વધીએ। તો દાખલા નંબર પહેલા 18મો જોઈએ। સ્વાધ્યાય 6.5 આખી રકમ નથી લખી મેં જગ્યાના અભાવે। તમે જરાક ચોપડીમાં રકમ એકવાર જોઈ લો। હું રકમના જે મેઇન શબ્દો છે એ શબ્દોની ચર્ચા કરીશ। 45 સેન્ટીમીટર બાય 24 સેન્ટીમીટર લંબાઈનું એક પતરું છે। તો જેની લંબાઈ મિત્રો 45 સેન્ટીમીટર છે અને પહોળાઈ એની 24 સેન્ટીમીટર છે। એવા પતરામાંથી દરેક ખૂણામાંથી રકમમાં આગળ છે દરેક ખૂણામાંથી એકરૂપ ચોરસ કાપવાનો છે। તો અહીંથી પણ ચોરસ કાપીશું, અહીંથી પણ ચારે ચાર ખૂણામાંથી આપણે ચોરસ એક નાનું પતરું એકરૂપ ચોરસનો ટુકડો આપણે કાપવાનો છે। તો એની લંબાઈ પહોળાઈ, કારણ કે ચોરસ એટલે લંબાઈ પહોળાઈ સરખી આવશે, તો લંબાઈ પહોળાઈ એની આપણે x ધારી લઈએ। તો લંબાઈ પણ એની x છે અને પહોળાઈ પણ એની x છે। તો આ x ભાગ અહીંથી કપાઈ ગયો, એટલો જ ભાગ અહીંયા પણ કપાઈ ગયો। તો આખું માપ જે આપણો 24 હતું એમાં એક આ x નીકળી ગયો, આ પણ x નીકળી ગયો। તો આપણા બે x નીકળી ગયા માટે એની પહોળાઈ 24 - 2x બાકી રહેશે। લંબાઈ આખી 45 છે, આ x નો ટુકડો નીકળી ગયો, આ પણ x નો ટુકડો નીકળ્યો, આ અંદરનો જે ભાગ બાકી છે આપણો આ એની લંબાઈ 45 - 2x રહેશે અને આપણે ઊંચાઈ x ધારેલી છે। તો ફરીવાર ખુલ્લી પેટીની લંબાઈ 45 હતું, એમાંથી એક બાદનો x બીજી બાદનો x, બે x ના ટુકડા નીકળી ગયા। તો 45 - 2x, પહોળાઈ 24 છે તો 24 - 2x અને ઊંચાઈ x। તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપણને પહેલા જ વાક્ય ઉપરથી મળી ગઈ। હવે રકમમાં આપ્યું છે પેટીનું ઘનફળ મહત્તમ થાય। ઘનફળ આપ્યું છે તો ઘનફળનું સૂત્ર મૂકવાનું, ક્ષેત્રફળ આપે તો ક્ષેત્રફળનું મૂકવાનું અને પૃષ્ઠફળ આપે તો પૃષ્ઠફળનું મૂકવાનું। અહીં આપણને ઘનફળ આપ્યું છે તો પેટીના ઘનફળનું સૂત્ર ઘનફળ v બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ। લંબાઈ આપણી પાસે 45 - 2x છે, પહોળાઈ 24 - 2x છે અને ઊંચાઈ આપણી x છે। સમીકરણ બનાવવા માટે આપણે બધાના કૌંસ આપણે છોડી દઈએ। તો પહેલા આપણે આ બેનો કૌંસ છોડીએ, આ x ને એમને એમ રહેવા દઈએ। આ બેનો કૌંસ છોડીએ તો 45 * 24 એટલે 1080। આપણે કેલ્ક્યુલેટરની મદદથી ગણી લેવાનું। 45 * 24 એટલે 1080, 45 * 2x એટલે 90x, 2 * 24 એટલે 48x અને 2x * 2x એટલે 4x નો વર્ગ। ટૂંકમાં આપણે પહેલા આ બે કૌંસનું સાદુરૂપ આપણે આપી દીધું, આ x ને આપણે એમને મૂકી દીધા। હવે 90 અને 48 નો આપણે સરવાળો કરીએ તો 138 થાય। તો 1080 આ બેનો સરવાળો 138x, 4x નો વર્ગ અને આ x, x સાથે બધાને આપણે ગુણી દા તો 1080x, 138x² અને 4x નો ઘન। આ પ્રમાણે આપણને એક સમીકરણ મળી ગયું અને આ સમીકરણને f of x આપણે નામ આપી દેવાનું। તો f of x = 1080x, 138x² અને 4x નો ઘન। સમીકરણ આવ્યા પછી મિત્રો આપણે જે કરીએ તેનું પહેલું વિકલન કરવાનું, બીજું વિકલન કરવાનું। તો પહેલું વિકલન f + x, તો 1080 x નું વિકલન 1, 138 x² નું વિકલન 2x અને 4x³ નું વિકલન 3x²। કૌંસ આપણે છોડી દઈએ તો 1080 138 * 2 એટલે 276x અને 4 * 3 12x નો સ્ક્વેર। તો આપેલા સમીકરણનું આપણે પહેલું વિકલન કમ્પ્લીટ કરી દીધું। એનું આપણે ફરી વિકલન કરીએ। દ્વિતીય વિકલન આપણે એટલા માટે લાવીએ છીએ કે મહત્તમ કે ન્યૂનતમનો ખ્યાલ આવે। દ્વિતીય વિકલનની નિશાની ઉપરથી આપણને ખબર પડી જાય કે ભાઈ મહત્તમ છે કે ન્યૂનતમ છે। દ્વિતીય વિકલન f'(x), તો 1080 નો 0 કારણ કે અચળ સંખ્યા છે, આમાં કોઈ જગ્યાએ x નથી। 276 x ને બદલે 1, 12 x² ને બદલે 2x એનું વિકલન। x નું વિકલન 1, x² 2x, તો 12 * 2 = 24x - 276 આ દ્વિતીય વિકલન થઈ ગયું।
પહેલા બંને વિકલન થયા પછી મિત્રો આપણો નિયમ છે કે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f'(x) = 0 એવો શબ્દ લખી આપણી પાસે જે પહેલું વિકલન આવ્યું છે એ આખું સમીકરણ તમારે અહીંયા લખી નાખવાનું, એના બરાબર 0 લખી દેવાનું. તો આપણું પહેલું સમીકરણ છે 1080 276x 12x² એના બરાબર 0. આના મિત્રો અવયવ પડતા જ હોય, x ની કિંમત આવતી જ હોય બધા દાખલામાં. તો અવયવની આપણી સરળતા ખાતર 12x નો વર્ગ આપણે પહેલા લખીએ -276x + 1080 બરાબર 0. અવયવ પાડવા માટે બધામાંથી 12 કોમન કાઢું છું તો x નો વર્ગ 276 ને 12 વડે ભાગીએ તો 23x 1080 ને 12 વડે ભાગીએ તો 90 બરાબર 0. 90 ના ભાગ પાડીને 23 આવે 18 95 તો -18 -5 તો સીધું લખી દઈએ 12 m ના m આ -18 તો x - 18 x - 5 બરાબર 0. 12 પેલી બાજુ તો 0 જ થઈ જાય તો x બરાબર 18 અને x બરાબર 5. તો x ની આપણને બે કિંમત મળી ગઈ 18 અને 5. આ બંને કિંમતમાંથી કઈ કિંમત આપણે માન્ય રાખવાની? તો બંને કિંમતોને આપણે 18 અને 5 બંનેને આપણે દ્વિતીય વિકલનમાં મૂકી દેવાના x ને બદલે. તો f'(x) આપણી પાસે આ છે, એમાં f'(18) તો અહીંયા x ને બદલે 18 મૂકી દો તો -276 + 24 અને 18 તો -276 આનો ગુણાકાર 432 આનું સાદુરૂપ 156 આ પ્લસ આવ્યું. અને મિત્રો જેનો દ્વિતીય વિકલન પ્લસ હોય એ ન્યૂનતમ મળે. આ ધન આવે તો ન્યૂનતમ અને ઋણ આવે તો મહત્તમ. તો આ ધન આવ્યું માટે ન્યૂનતમ મૂલ્ય મળે. આપણી પાસે ન્યૂનતમ નથી માંગ્યું, આપણી પાસે મહત્તમ માંગ્યું છે. મહત્તમ માંગ્યું છે મતલબ કે x બરાબર 18 શક્ય નથી. આપણને ન્યૂનતમ મૂલ્ય મળે શબ્દ આપ્યો એટલે x બરાબર 18 શક્ય નથી. હવે આગળ f'5 અહીંયા x ને બદલે આપણે 5 મૂકી દઈએ તો -276 + 24 સાથે x ને બદલે 5 24 × 5 120 -276 સાદુરૂપ -156 આ લેસ ધેન આવ્યો નેગેટિવ આવ્યો તો મહત્તમ મૂલ્ય મળે જે આપણી પાસે માંગ્યું છે. માટે આપણો જવાબ આવશે x બરાબર 5. બોલો આવડી કે બરાબર? ફરી એકવાર આપણી પાસે જે રકમ આપી છે એની આપણે આકૃતિ જોવાની. અહીંયા દરેક ખૂણામાંથી એકરૂપ ચોરસ કાપવામાં આવે છે માટે એની લંબાઈ જે આપણા ચોરસ માટે ઊંચાઈ x કહેવાય. બંને બાજુથી x નીકળી જાય છે તો 45 - 2x 24 - 2x આ બંનેને -2x આપણે આપી દેવાના. પછી ઘનફળનું સૂત્ર લંબાઈ પહોળાઈ ઊંચાઈ. આ લંબાઈ આ પહોળાઈ ઊંચાઈ મૂકી બધા જ કૌંસ આપણે છોડી દેવાના. બધા જ કૌંસ આપણે છોડીને જે આવે તે આપણું f(x) કહેવાય. પછી f'(x) પહેલું આપણે વિકલન કરવાનું. તો આનું આપણે વિકલન કર્યું. જે જવાબ આવ્યો એનું દ્વિતીય વિકલન કરવાનું. ફરી પાછું આપણે વિકલન કર્યું અને બંને વિકલન થઈ જાય પછી મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f'(x) બરાબર 0. આ પહેલું વિકલન જે આવ્યું છે એના બરાબર 0. એના તમે અવયવ પાડો તો અવયવ 100% પડતા જાય. પછી x ની જે કિંમત આવે છે એ કિંમત તમારે દ્વિતીય વિકલનમાં મૂકી દેવાની. જો ધન જવાબ આવે તો ન્યૂનતમ મૂલ્ય મળે, ઋણ આવે તો મહત્તમ મળે. અહીંયા શું માંગ્યું છે આપણે જોઈ લેવાનું. મહત્તમ માંગ્યું તો મહત્તમ વાળો જવાબ અને ન્યૂનતમ માંગ્યું તો ન્યૂનતમ વાળો આપણો જવાબ કહેવાય. આપણો જવાબ આવી ગયો. ચલો સમજાઈ ગયું બરાબર? ત્યાર પછી દાખલા નંબર 19 માં આપણે અગાઉના વિડીયોમાં જોયેલો છે. તો દાખલા નંબર આપણે 20 માં જોઈએ. દાખલા નંબર 20 રકમમાં છે નળાકારનું પૃષ્ઠફળ અચળ હોય. પહેલામાં જેમ લંબચોરસ હતો આમાં નળાકાર છે. તો નળાકારના સૂત્રો આપણે યાદ કરવાના. જે આકૃતિ હોય એના સૂત્રો આપણે યાદ કરવાના. તો નળાકારનું પૃષ્ઠફળ અચળ હોય ત્યારે આધારનો વ્યાસ અને ઊંચાઈ બે સમાન હોય. નળાકારનું ઘનફળ મહત્તમ આપણે લાવવાનું છે. આ ત્રણ મેઇન વસ્તુઓ છે જે મેં લખેલી છે. બાકી ચોપડીમાં તમારે આખી રકમ વાંચી લેવાની. પહેલી વાત તો આ નળાકાર મેં દોર્યો છે તમને ખ્યાલ આવે એના માટે. નળાકારમાં મિત્રો આ ત્રિજ્યા કહેવાય, આ ભાગ ત્રિજ્યા કહેવાય અને અહીંથી અહીંયા સુધી મિત્રો આ ઊંચાઈ કહેવાય. આ ભાગથી આ ભાગની મિત્રો આ ઊંચાઈ કહેવાય અને ત્રિજ્યા કહેવાય. નળાકાર છે આપણો જે આપણે નાના ધોરણમાં બધા ભણી ગયા આપણે.
હવે નળાકારની ઊંચાઈ આપણે h લીધી છે, ત્રિજ્યા આપણે r લીધી છે, હજુ એમાં પૃષ્ઠફળ આવવાનું છે, પૃષ્ઠફળ માટે આપણે s લઈશું. ગણિતમાં મોટે ભાગે બધે મિત્રો પૃષ્ઠફળ માટે s લેવાનું. પૃષ્ઠફળ અને ક્ષેત્રફળ લગભગ સમાન જેવા જ કહેવાય. ક્ષેત્રફળ માટે a લેવાનું અને ઘનફળ માટે v લેવાનું. આ જનરલી સંકેતો છે. તો પૃષ્ઠફળ માટે આપણે s લઈએ અને ઘનફળ માટે આપણે v લઈએ. આજે આપણે સંકેત લેવાના છીએ. સંકેત આપણે પહેલા લખી નાખીએ, આપણે ખ્યાલ આવી જાય. આગળ હવે પૃષ્ઠફળનું નળાકારનું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ. તો નળાકારનું પૃષ્ઠફળ એટલે નળાકારનું પેલા ક્ષેત્રફળ. તો નળાકારના ક્ષેત્રફળનું સૂત્ર છે 2πrh. નળાકારનું ક્ષેત્રફળ 2πrh. અને એ ઉપરાંત આ ઉપરની ખુલ્લી સપાટી જે વર્તુળાકાર હોય, ધારો કે આ જ નળાકાર છે મિત્રો, આ નળાકાર કહેવાય. આ ઉપર વર્તુળ આવે, અહીંયા પણ વર્તુળ આવે, તો આ ભાગનું ક્ષેત્રફળ 2πrh કહેવાય. પણ આ વર્તુળ છે તો πr², આ વર્તુળ છે તો πr². તો આ πr², આ πr² એટલે 2πr². અને આ 2πrh આ તો છે, તો 2πrh એટલે આ ભાગ 2πrh, આનો πr² અને આનો πr² વર્તુળનો, તો 2πr². માટે પૃષ્ઠફળ એટલે કુલ ક્ષેત્રફળ. તો પૃષ્ઠફળ એટલે 2πr² વત્તા 2πrh. આમાંથી આપણા દાખલાને સરળ પડેલા માટે આપણે h ને સૂત્રનો કરતા બનાવીશું. તો h ને સૂત્રનો કરતા બનાવવા માટે આને પહેલા આપણે આ બાજુ લઈ જઈએ. તો s - 2πr² = 2πrh. તો h બરાબર 2πr નીચે જાય, તો s - 2πr² / 2πr એના બરાબર h આપણને મળશે. તો પહેલા આપણે આ સમીકરણ ઉપરથી આપણી સરળતા ખાતર h આપણે મેળવી લેવાનું. હવે h મળી ગયો ત્યાર પછી નળાકારના ઘનફળનું આપણે સૂત્ર મૂકવાનું, કારણ કે આપણે ઘનફળની જરૂર છે. તો નળાકારના ઘનફળનું સૂત્ર v = πr²h. એમાં આ જે h આવ્યો છે એ આપણે અંદર મૂકી દઈશું. તો v = πr², અને જે h ની કિંમત છે જે આપણી પાસે આવી છે, s - 2πr² / 2πr આપણે અંદર મૂકી દીધી. h ને બદલે આપણે કિંમત મૂકી દીધી. હવે πr² ને પહેલા ઘટક સાથે ગુણી લઈએ, πr² ને બીજા ઘટક સાથે ગુણી તેને અલગ અલગ કરીએ, આપણે જરાક વધારે સમજ પડે માટે. તો πr²s / 2πr, πr² 2πr² / 2πr. નીચે આપણે છેદ વિભાજન બી કરી દીધું, ઉપર આપણે કૌંસ પણ છોડી દીધો. તો આમાંથી મિત્રો તમે જો π ઉડી ગયા, એક r ઉડી ગયા, તો ઉપર 1/2 અને rs બાકી રહ્યા. એ રીતે આમાં 2 ઉડી ગયા, π ઉડી ગયા અને એક r ઉડી ગયા. તો πr² અને એક πr³ બાકી રહ્યું. તો મેં છેદ વિભાજન કરવાથી જે બાકી રહે છે મિત્રો એ આપણે લખી નાખ્યું. તો 1/2 rs / 2 એટલે 1/2 rs અને πr³ આટલું બાકી રહ્યું. આ મિત્રો આપણું સમીકરણ આવી ગયું. સમીકરણ આવ્યા પછી આપણે નિયમ પ્રમાણે f of r નામ આપી દીધું. આપણે f of r, કારણ આમાં બી r છે ને આમાં બી r છે, માટે f of r નામ આપણે આપી દીધું. તો f of r આપણે લખી નાખ્યું. હવે એનું વિકલન કરીએ f'(r). તો જે r દેખાય એનું વિકલન કરવાનું, બાકીનું બેઠું રાખવાનું. આમાં r દેખાય તો r નું વિકલન 1, બાકી 1/2s આપણા બેઠા, 1/2s r નું વિકલન 1 π અને r³ નું વિકલન 3r². તો s / 2 - 3πr². આ પહેલું વિકલન આપણું આવી ગયું. હવે આપણે દ્વિતીય વિકલન કરીએ. તો f'(r). હવે આમાં r તો છે નહીં, માટે આનું વિકલન 0. r હતો એનું વિકલન થાય, બાકી r નો હતો અચળ સંખ્યા, એટલે અચળ સંખ્યાનું વિકલન 0 થઈ ગયું. 3π r² નું વિકલન 2r ગુણાકાર -6πr. દ્વિતીય વિકલન ડાયરેક્ટ જ માઈનસ આવી ગયો. તો હવે r ની કિંમત દ્વિતીય વિકલન મૂકવા નહીં જવાનું, ડાયરેક્ટ માઈનસ આવી ગયું છે, તો <0, માટે મહત્તમ મૂલ્ય આપણને મળવાનું છે. તો એનું મહત્તમ મૂલ્ય મળે. હવે કેટલું મળે એના માટે આપણો નિયમ છે, વાક્ય આપણે લખીએ છીએ અહીંયા કે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે પહેલું વિકલન f' r = 0 એવું આપણે લખવું પડે. મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f' r = 0. હવે f' r આપણો કેટલો હતો? આ f' r s / 2 - 3πr². તો s / 2 - 3πr² = 0. બે લસા લઈ, બે બાજુ ગુણાઈ જાય, તો s - 6πr² = 0.
તો s બરાબર 6 પાઈ r² આપણને s ની કિંમત મળી ગઈ. હવે s મળ્યા. s મળ્યા પછી આપણી પાસે મિત્રો જે સમીકરણ છે, પહેલું આપણે સ્ટાર્ટિંગમાં જે પૃષ્ઠફળનું સૂત્ર મૂક્યું તમને ફરી બતાવો. આ મિત્રો સમીકરણ નંબર 1 આ પૃષ્ઠફળનું આપણું સૂત્ર s = 2 પાઈ r² + 2 પાઈ rh. આમાં જે આપણને પેલો s મળ્યો ને, s અહીં મૂકી દઈએ આપણે. આ s ને બદલે મૂકીને આપણે સાદું આપી દઈએ. તો જુઓ જરા, s બરાબર 2 પાઈ r² + 2 પાઈ rh. એમાં s ને બદલે 6 પાઈ r² મૂકી દઈએ આપણે. 6 પાઈ r², 2 પાઈ r², 2 પાઈ rh. 2 પાઈ r² આ બાજુ જાય તો 6 માંથી 2 જાય તો 4 પાઈ r² બાકી રહેશે. આખે આખું ઘટક આપણે આમ લાવ્યા તો 6 પાઈ r² - 2 પાઈ r² તો 4 પાઈ r² બાકી 2 પાઈ rh. આ બંનેમાં 2 પાઈ r 2 પાઈ r છે તો 2 પાઈ r વડે આપણે ભાગી દઈએ. આમાં 2r બાકી રહેશે, આમાં h બાકી રહેશે તો h બરાબર 2r આપણને મળી ગયા. 2r એટલે ત્રિજ્યા. મિત્રો ત્રિજ્યાના બમણા જેને વ્યાસ કહેવાય. તો ઊંચાઈ અને વ્યાસ બંને સમાન છે. તો ઊંચાઈ એ આધારના વ્યાસ જેટલી છે એવું આપણને રકમમાં આપેલું છે. સાબિત કરવાનું છે મિત્રો, જરાક જોઈ લો કે ઊંચાઈ એ આધારના વ્યાસ જેટલી છે એવું રકમની અંદર આપણે સાબિત કરવાનું આપેલું છે. બીજું એનું ઘનફળ મહત્તમ છે એ પણ સાબિત કરવાનું છે. તો એને પણ આપણે સાબિત કરી ચૂક્યા. આ લેસ ધેન 0 માટે મહત્તમ મૂલ્ય મળે. દાખલો ફરી એકવાર જોઈએ આપણે. નળાકારનું પૃષ્ઠફળ શબ્દ છે તો નળાકારના પૃષ્ઠફળનું પહેલા સૂત્ર મૂકવાનું s બરાબર 2 પાઈ r² + 2 પાઈ rh. આનું આપણે સૂત્રનું કરતા h ને બનાવીને h બરાબર લાવી દેવાનું. તો 2 પાઈ r² આપણે આ બાજુ જાય તો s - 2 પાઈ r² બરાબર 2 પાઈ rh. તો h લાવવા માટે 2 પાઈ r આપણે નીચે મોકલી દીધો. આને મિત્રો આપણને h મળી ગયા. હવે આપણે ઘનફળનું કામ છે તો નળાકારના ઘનફળનું સૂત્ર v = પાઈ r²h. તો v = પાઈ r² અને h ની જે કિંમત છે આપણે લાવ્યા છીએ s - 2 પાઈ r² પર 2 પાઈ r આપણે ગોઠવી દઈએ. પછી આને s ની સાથે ગુણી નીચે છેદ વિભાજન લઈ લેવા સાથે. આને 2 પાઈ r² સાથે ગુણી 2 પાઈ નીચે લઈ લેવાના. ઉડે તો આપણે ઉડાડી મૂકે તો આપણને આ જવાબમાં જે મળશે મિત્રો તે આપણું પહેલું સમીકરણ f of r આપણને મળી ગયું. તો આને આપણે f of r નામ આપી દેવાનું. f of r બરાબર એટલું આપણને જે મળ્યું છે તે. હવે એનું આપણે વિકલન કરીએ f' તો 1/2 s m ના m અને r નું વિકલન 1 પાઈ r³ નું 3r². આના માટે થશે 3 પાઈ r² s/2 f" આ દ્વિતીય વિકલન. તો આમાં r છે ને માટે 0. આ 3 પાઈ r² નું વિકલન 2r. તો -6 પાઈ r મળી ગયું જે લેસ ધેન 0 છે માટે મહત્તમ મૂલ્ય મળે. હવે આપણા નિયમ પ્રમાણે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f' બરાબર 0 થાય. તો આપણે જે f' s/2 - 3 પાઈ r² આપણને જે પહેલું વિકલન મળ્યું હતું એ આપણે અહીંયા ગોઠવી દીધું. બે લસા લીધો તો s - 6 પાઈ r² બરાબર 0. તો s બરાબર 6 પાઈ r². તો સમીકરણ 1 પરથી s બરાબર 2 પાઈ r² + 2 પાઈ rh. આ s ની કિંમત આપણે અહીંયા ગોઠવી દઈએ 6 પાઈ r². એના બરાબર 2 પાઈ r² + 2 પાઈ rh. આમ જાય તો 4 પાઈ r² બરાબર 2 પાઈ rh. બધા 2 પાઈ rh 2 પાઈ r વડે આપણે ભાગીએ તો 2r બરાબર h. તો h બરાબર આપણે 2r મળી ગયા. તો 2 અને r ની ત્રિજ્યા કાં તો 2 ગુણ્યા ત્રિજ્યાને વ્યાસ કહેવાય. માટે ઊંચાઈ એ આધારના વ્યાસ જેટલી છે. બોલો સમજવામાં કોઈ તકલીફ હતો? રેડી? આપણે આગળ વધીએ જરા. જો દાખલા નંબર આપણે 21 જોઈએ. હમણાં આપણે દાખલા નંબર 20 પૂરો કર્યો. દાખલા નંબર 21 એના જેવો છે મિત્રો, બંધ લંબવૃત્તીય નળાકારના કેનમાંથી. પેલા આગલા દાખલામાં મિત્રો નળાકાર શબ્દ હતો, આમાં પણ નળાકાર જ છે. નળાકારના કેનમાંથીનું કદ મિત્રો, કદ એટલે ઘનફળ. ઘનફળ v આપણને અહીંયા આપી દેવામાં આવ્યું છે. તો પહેલા આપણે ઘનફળનું સૂત્ર મૂકવાનું, પછી પૃષ્ઠફળનું. આગલા દાખલામાં શું હતું, પહેલા પૃષ્ઠફળ આપ્યું તો આપણે પૃષ્ઠફળનું સૂત્ર મૂક્યું અને પછી ઘનફળ મહત્તમ શબ્દ એટલે ઘનફળનું સૂત્ર આપણે પછી મૂક્યું. આમાં જરાક રિવર્સ પ્રક્રિયા છે. આમાં ઘનફળ આપી દીધું છે તો પેલા ઘનફળનું સૂત્ર આપણે પહેલા મૂકીશું, ત્યાર પછી પૃષ્ઠફળ ન્યૂનતમ છે તો પૃષ્ઠફળનું સૂત્ર પછી મૂકવાનું છે. તો જો આગળના દાખલામાં તો એક ટાઈપનો આપણે બેઠો નળાકાર,
આ એની ત્રિજ્યા, આ એની ઊંચાઈ. તો ત્રિજ્યા અને ઊંચાઈ આપણે પહેલા દર્શાવી દીધી. લખવાનું કે નળાકારની ઊંચાઈ h અને ત્રિજ્યા r છે. હવે આમાં ઘનફળ આપી દીધું છે, તો ઘનફળનું આપણું સૂત્ર ઘનફળ v બરાબર પાઈ r સ્ક્વેર h. તો ઘનફળ v મિત્રો આપણને 100 આપ્યું છે, તો 100 પાઈ r સ્ક્વેર h. જેમ આગલા દાખલામાં બી આપણે h જ લાવેલા, આમાં બી આપણે h જ લાવીએ, તો h 100 પાઈ r સ્ક્વેર. એટલે શું તમારા દાખલામાં મિક્સ ન થાય, બધા દાખલામાં આપણે કોમન પોઈન્ટ રાખીશું કે બધા દાખલામાં આપણે h જ લાવીશું. એટલે હું કોઈમાં r લાવું, કોઈમાં h લાવું, પાછા તમે ગુચો ના કે બધામાં આપણે એક જ સિસ્ટમ રાખીશું, બધામાં આપણે h લાવીશું. તો આમાં આપણે h લાવ્યા, તો h બરાબર 100 પાઈ r સ્ક્વેર. હવે એ લોકોએ આપણને પૃષ્ઠફળ આપ્યું છે, તો પૃષ્ઠફળનું સૂત્ર આપણે મૂકી દેવાનું. આગલા દાખલા મૂક્યું તે આ નળાકાર છે, મેં તમને સમજાવ્યું તે આ એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 પાઈ r h, અને આ વર્તુળ અને આ વર્તુળ, વર્તુળનું પાઈ r સ્ક્વેર એટલે બે વખતે પાઈ r સ્ક્વેર. તો નળાકારનું પૃષ્ઠફળ એટલે 2 પાઈ r સ્ક્વેર પ્લસ 2 પાઈ r h. એમાં જે આપણે h લાવ્યા છે h આપણે આમાં મૂકી દઈએ. આપણે આગલા દાખલામાં બી આ જ કરેલું. તો 2 પાઈ r સ્ક્વેર પ્લસ 2 પાઈ r h ને બદલે 100 r. આને આપણે અંદર ગુણી નાખીએ. આ તો 2 પાઈ r સ્ક્વેર છે, અંદર તમે ગુણી નાખો તો પાઈ પાઈ ઉડી ગયા અને 1 r ઉડી ગયા, તો ઉપર 200 રહ્યા, 200 ના છેદમાં r. અને આ જે મિત્રો આવ્યું એને આપણે f ઓફ r નામ આપી દેવાનું. તો f ઓફ r ઇક્વલ ટુ 2 પાઈ r સ્ક્વેર પ્લસ 200 ના છેદમાં r. આપણે એક સમીકરણ મળી ગયું. સમીકરણ મળ્યા પછી આપણે મિત્રો પહેલું વિકલન કરીએ, બીજું વિકલન કરીએ. અને પહેલું વિકલન આપણે કરી દઈએ f ડેશ r 2 પાઈ m ના m અને r સ્ક્વેર નું વિકલન 2r 200 m ના m તો 1 અપોન r. મિત્રો 1 ના છેદમાં r નું વિકલન માઈનસ 1 ના છેદમાં r સ્ક્વેર થાય. 1 અપોન r નું મેં તમને 11મા ધોરણમાં પણ શીખવેલું, તો 12મા બી આગળ આપણે સ્ટાર્ટિંગમાં શીખ્યા હતા. આજે ફરી પણ તમને શીખવાડી દઉં છું. જ્યાં નીચે 1 અપોન x નું વિકલન, 1 અપોન x નું વિકલન મિત્રો માઈનસ 1 અપોન x સ્ક્વેર થાય. યાદ રાખવાનું છે આપણે. કેવી રીતે તમને સમજાવું છું. દાખલામાં આપણે વારે વારે ગણવા નહીં બેસવાનું. જો આ 1 અપોન x આપ્યું છે આપણને, તો આને x ની માઈનસ 1 ઘાત કહેવાય. આ ઉપર આ 1 ઘાત છે આ, અને ઉપર લઈ જઈએ આપણે તો x ની માઈનસ 1 ઘાત કહેવાય. અને x ની માઈનસ 1 ઘાતનું વિકલન કરવું હોય તો આપણું સૂત્ર છે મિત્રો ઘાતનું n x ની n માઈનસ 1. તો n એટલે માઈનસ 1, x ની માઈનસ 1 માઈનસ 1, n x ની n માઈનસ 1, n તરીકે માઈનસ 1 આપણે લીધા અને આ માઈનસ 1 હતા, તો માઈનસ 1 x ની માઈનસ 2 ઘાત. આ માઈનસ 2 નીચે આવે તો માઈનસ 1 અપોન x સ્ક્વેર. તો 1 અપોન x નું વિકલન થાય માઈનસ 1 અપોન x સ્ક્વેર. જે મેં તમને સાબિત કરી આપ્યું. વારે વારે આપણે આ કરવા નહીં બેસવાનું. સીધું જ આપણને યાદ હોવું જોઈએ કે 1 અપોન x માઈનસ 1 અપોન x સ્ક્વેર. આ 1 અપોન r 200 સંખ્યા આપણે સાઈડમાં મૂકી દીધી, અને 1 અપોન r નું માઈનસ 1 અપોન r સ્ક્વેર. એ મિત્રો આપણને ખબર હોવી જરૂરી છે. ત્યારબાદ આગળ તો 2 દુના 4 પાઈ r માઈનસ 200 ના છેદમાં r સ્ક્વેર. એવું આપણું પહેલું વિકલન થઈ ગયું. હવે આપણે દ્વિતીય વિકલન કરીએ. f ડબલ ડેશ આપો 4 પાઈ r નું વિકલન 1 માઈનસ 200 ને r સ્ક્વેર. મિત્રો છેદમાં r સ્ક્વેર છે એને r ની માઈનસ 2 ઘાત કહેવાય. આ ઉપર જાય તો r ની માઈનસ 2 ઘાત કહેવાય, અને r ની માઈનસ 2 ઘાત નું વિકલન થાય માઈનસ 2 r ની માઈનસ 2 માઈનસ 1 n x ની n માઈનસ 1, તો માઈનસ 2 r ની માઈનસ 3, માઈનસ 2 r ની માઈનસ 3 જે મેં લખી નાખ્યું. તો 4 પાઈ 200 ગુણ્યા 2 એટલે 400 ના છેદમાં r ક્યુબ. આ મિત્રો દ્વિતીય વિકલન આપણને મળી ગયું. આ પ્રમાણે આપણે પહેલા બે વિકલન કમ્પ્લીટ કરી દેવાના, પહેલું વિકલન અને બીજું વિકલન. આ તૈયાર થઈ ગયા પછી આપણા નિયમ પ્રમાણે પહેલા વિકલન બરાબર 0 આપણે મૂકીએ છીએ. જો જ્યારે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f ડેશ r બરાબર 0, પહેલું વિકલન 0, તો પહેલું વિકલન આપણું જે આવ્યું હતું, આ પહેલું વિકલન છે મિત્રો આપણું 4 પાઈ r માઈનસ 200 ના છેદમાં r સ્ક્વેર. તો
તો 4πr માઇનસ 200 ના છેદમાં r સ્ક્વેર બરાબર 0 આપણે મૂકી દીધા. r સ્ક્વેર લસા લઈએ તો r સ્ક્વેર આ બાજુ જાય તો 4πr ક્યુબ માઇનસ 200 બરાબર 0. 4πr ક્યુબ બરાબર 200 તો r ક્યુબ બરાબર 200 ના છેદમાં 4π. 4 મિત્રો અહીંયા ઉડે છે 4 ને 50 તો r ક્યુબ ઇક્વલ ટુ 50 ના છેદમાં પાઈ. પણ આપણે r લાવવો છે તો r બરાબર આ ઘન આ બાદ ઘનમૂળ બને તો 50 ના છેદમાં પાઈ નું ઘનમૂળ r ની આપણને કિંમત મળી ગઈ. હવે આપણા નિયમ પ્રમાણે મિત્રો r ની કિંમત આપણે દ્વિતીય વિકલનમાં મૂકીએ છીએ અને જો જવાબ નેગેટિવ આવશે તો મહત્તમ અને પોઝિટિવ આવે તો ન્યૂનતમ. તો આપણી પાસે f ડબલ ડેશ r છે આ 4π + 400 ના છેદમાં r ક્યુબ. f ડબલ ડેશ r 4π + 400 ના છેદમાં r ક્યુબ છે એમાં આપણે મૂકી દઈએ. r ની કિંમત 50 ના છેદમાં પાઈ. આ r ક્યુબ ડાયરેક્ટ જ મૂક્યો આપણે આ r ક્યુબ એટલે આપણી પાસે હતો મિત્રો 50 ના છેદમાં પાઈ એટલે કે 200 ના છેદમાં 4π. આ 4π આપણા m ના m 400 m ના m અને r ક્યુબ તરીકે 200 ના છેદમાં 4π તો આપણે મૂકી દીધો. આને આપણે ઉપર લઈ લીધા. આ 4π આપણે એઝ ઇટ ઇઝ. હવે 200 ગુણ્યા 2 એટલે 400 અને આ 4π આપણા ઉપર ગયા તો 4π પહેલા મેં ઉપર મૂકી દીધા. આ બેને ઉડાવીને 2 આવ્યા તે લખી નાખે તો 4π + 8π એટલે 12π આપણને મળી ગયા. 12π ઇઝ ગ્રેટર ધેન 0. આ ધન છે મિત્રો માટે ન્યૂનતમ મૂલ્ય મળે. આપણે ન્યૂનતમ લાવવાનું જ હશે. પૃષ્ઠફળ ન્યૂનતમ છે ઓટોમેટિક અહીંયા જે આપણને મળી જાય. હવે એ ઉપરાંત આપણે પરિમાણ લાવવાનું છે મિત્રો. પરિમાણ એટલે શું? ત્રિજ્યા ઊંચાઈ બંને. પરિમાણ એટલે ત્રિજ્યા ઊંચાઈ બંને લાવવાના છે. તો એમાં આપણી પાસે આ ત્રિજ્યા આવી ગઈ છે, હજુ આપણે ઊંચાઈ બાકી છે. તો ઊંચાઈ માટે આ ત્રિજ્યા આપણે લખી ફરીવાર r = 50 ના છેદમાં પાઈ ની તત્યાંશ લખી નાખી આપણે. હવે આપણે ઊંચાઈ લાવવા જઈએ તો h બરાબર આપણી પાસે 100/πr² હતો. ફરી બતાવી દઉં જો h બરાબર 100/πr² આપણી પાસે હતો એ કિંમત આપણે લખી દીધી. એમાં r ની જે કિંમત છે આ 50 ના છેદમાં પાઈ ની તત્યાંશ મૂકી દીધી. તો જો 100 ઉપર પાઈ m ના m r ની કિંમત 50 ના છેદમાં પાઈ ની 1/3 અને n ની ઉપર વર્ગ. તો 100 નીચે પાઈ 50 ની 2/3 અને પાઈ ની પણ 2/3 આપણને મળે. છેદનો છેદ આપણે ઉપર મૂકી દઈએ તો 100 ગુણ્યા પાઈ ની 2/3 નીચે પાઈ ગુણ્યા 50 ની 2/3 આવું આપણને મળ્યું. હવે આ 50 છે આમાંથી 50 મળે તો 100 ને આપણે 2 ભાગ પાડી દઈએ 2 ગુણ્યા 50. બાકીનું બધું બેઠું આપણે મૂકી દીધું. હવે 50 સાથે 50 નું સાદું આપી દઈએ, પાઈ સાથે પાઈ નું આપી દઈએ. તો આ 2 m ના m 50 ની 1 - 2/3 અને પાઈ ની 1 - 2/3. બે 50 ની ઘાત ભેગી કરી આપણે, પાઈ ની ઘાત ભેગી કરી આપણે. તો 2 ગુણ્યા 50 ની 1/3 પાઈ ની પણ 1/3. તો 2 ગુણ્યા 50 ના છેદમાં પાઈ ની 1/3. આ જે મિત્રો મળી ગયું તો આપણને h મળી ગયા ઊંચાઈ. તો ત્રિજ્યા આપણી પાસે r બરાબર 50 ના છેદમાં પાઈ ની 1/3 હતું અને ઊંચાઈ આપણી પાસે 2 ગુણ્યા 50 ના છેદમાં પાઈ ની 1/3 એ આપણો ફાઇનલ જવાબ કહેવાય. ફરી એકવાર જોઈએ આપણે. આપણી પાસે નળાકાર છે, ઊંચાઈ h, ત્રિજ્યા r, ઘનફળ v બરાબર πr² કારણ કે ઘનફળ પહેલું આપ્યું છે. તો ઘનફળની જગ્યાએ 100 મૂકી દીધું આપણે. 100 બરાબર πr²h. h ની કિંમત આપણને મળી ગઈ. h બરાબર 100/πr². હવે પૃષ્ઠફળ s બરાબર 2πr² + 2πrh. એમાં h ની કિંમત જે આપણને આ મળી ગઈ છે આપણે અંદર મૂકી દીધી, કૌંસ આપણે છોડી દીધો અને જે આવ્યું એ આપણો f(r) નામ આપી દેવાનું. તો f(r) આપણને મળી ગયું. એનું પહેલું વિકલન કરો f'(r). ધ્યાન રાખો 1/r નું વિકલન -1/r² થાય. જે પહેલું વિકલન થઈ ગયું ફરી પાછું દ્વિતીય વિકલન કરો. તો હવે દ્વિતીય વિકલન આપણે કરી નાખ્યું. r નો સ્ક્વેર છે ઉપર જાય તો r ની -2 કહેવાય અને r ની -2 નું વિકલન -2 r ની -3. આનો ગુણાકાર કરી દીધો. આ દ્વિતીય વિકલન આવી ગયું. હવે આપણા નિયમ પ્રમાણે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે પહેલું વિકલન 0 થાય. આ જે પહેલું વિકલન છે આપણું y ના બરાબર 0 આપણે મૂકી દેવાનું.
આનું સાદું આપણે આપીએ તો આપણને r ની ચોક્કસ કિંમત મળી ગઈ. આ ઘન હતો આ બાજુ એટલે ઘનમૂળ આપણે બનાવી દીધો. r મળી ગયા પછી આપણે ડબલ ડેશ r માં આપણે કિંમત એને મૂકી દેવાની. કિંમત મૂકી આપણે સાદું આપી દેવા. જવાબ ધન આવ્યો. કેટલું આવ્યું મહત્વ નથી, ધન આવ્યો. ધન આવ્યો માટે ન્યૂનતમ મૂલ્ય મળે. હવે આપણે પરિમાણ લાવવાનું છે તો r અને h લાવવાના છે. તો r તો મળી ગયો આપણો. h લાવવા માટે આપણી પાસે h નું સમીકરણ છે, સ્ટાર્ટિંગમાં આપણે લીધું હતું. h ના સમીકરણમાં r ને બદલે આપણે 50/π ની તૃતીયાંશ મૂકી દેવાનો. બાકીના 100 અને π આપણા m ના m, r ને બદલે 50/π ની 1/3 એનો વર્ગ. તો 50 ની 2/3 અને π ની 2/3 એવું કરી દેવાનું. બાકીના 100 અને π આપણા m ના m. છેદનો છેદ આપણે આને ઉપર લઈ લેવાનો. 100 ગુણ્યા π ની 2/3 π ગુણ્યા 50 ની 2/3. આ 50 આમાંથી 50 લાવવાના. તો 2 ગુણ્યા 50 π ની 2/3 π ને 50 ની 2/3. 50 ને આપણે સાથે લઈ લઈએ, π ને આપણે સાથે લઈ લઈએ. આનું ઘાતાંકનું સાદું આપી દો, આનું આપી દો. જે આવે તો મિત્રો આપણને h મળી ગયો. માટે પરિમાણ r બરાબર અને h બરાબર આપણને મળી ગયા. ચલો બરાબર સમજી ગયા તમે? રેડી? આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. થેન્ક યુ.